આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસનો વિશ્વમાં વાગ્યો ડંકો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સતત બીજા વર્ષે તમામ વૈશ્વિક કેન્દ્રીય બેંકના વડાઓમાં A+ રેટિંગ મેળવ્યું. સિક્કિમ રાજ્યમાં ભારે ભૂસ્ખલન, તિસ્તા ડેમ પર બનેલું પાવર સ્ટેશન નાશ પામ્યું. તો સામે ત્રિપુરામાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવી તબાહી. 7ના મોત, હજારો અસરગ્રસ્ત. પાકિસ્તાનમાં ઝેરી ખોરાક ખાવાથી એક જ પરિવારના 9 ભાઈ બહેનોના મોત. પાકિસ્તાનથી ઈરાન જતી બસનો ઈરાનમાં ભયાનક અકસ્માત થતા 35 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. વાયનાડ ભૂસ્ખલનમાં 17 પરિવારોમાંથી કોઈ બચ્યું નથી. હજુ પણ 119 લોકો ગુમ. અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીના સર્વેમાં કમલા હેરિસને મોટો ઝટકો. ડોનાલ્ડ ટ્રમ્પને સર્વેમાં લીડ. હાલના આઈસીસી પ્રમુખ બાર્કલે ત્રીજી ટર્મ માટે તૈયાર નથી. 35 વર્ષીય જય શાહ બની શકે છે આઈસીસીના સૌથી યુવા વયના પ્રમુખ. ચાલુ વર્ષે અમેરિકી EB-5 વિઝા નહીં મળે. કોટા સમાપ્ત થવાની કરી જાહેરાત. બેટ દ્વારકાની વર્લ્ડ ક્લાસ ધોરણે થશે કાયાપલટ. કરોડો રૂપિયાના ખર્ચે મંદિરથી બીચ સુધી કોરિડોર બનાવવામાં આવશે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.